મહિલા પત્રકાર કોણ છે જે ફીફા વર્લ્ડ કપ 2026માં ભારતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજાવશે? આ છે આસામની પ્રતિભાશાળી ફોટો જર્નાલિસ્ટ ગીતિકા તાલુદકર, જેઓ ફીફા વર્લ્ડ કપ 2026 માટે ઓફિશિયલ એક્રેડિટેશન્સ મેળવનાર ભારતની એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ બની છે. આ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભારત, ખાસ કરીને મહિલાઓ માટે ગૌરવની ક્ષણ છે. ગીતિકા છેલ્લા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સ કવર કરી રહી છે. તેઓ અગાઉ પણ 2018માં રશિયામાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપ અને 2022 કતાર વર્લ્ડ કપ પણ કવર કરી ચૂકી છે. હવે 2026માં યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં યોજનારા વિશ્વના સૌથી મોટા ફૂટબોલ મંચ પર તેઓ સતત ત્રીજી વખત ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફોટો જર્નાલિસ્ટ તરીકે ગીતિકાનું કામ માત્ર ફોટો પાડવાનું નથી, પરંતુ રમતની દરેક ભાવના, જીતની ખુશી, હારનો દુઃખ અને મેદાનની યાદગાર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરીને આખી દુનિયા સુધી પહોંચાડવાનું છે. પુરુષ પ્રધાન સ્પોર્ટ્સ મીડિયા ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવી સહેલી નથી, છતાં ગીતિકાએ પોતાની મહેનત, પ્રતિભા અને સમર્પણથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઉજ્જવળ કર્યું છે. ઉત્તર પૂર્વ ભારતની દીકરી આજે વિશ્વના સૌથી મોટા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતનું પત્રકાર તરીકે પ્રતિનિધિત્વ કરશે. ગીતિકા તાલુદકર આજે લાખો યુવતીઓ માટે એક પ્રેરણા છે. સપનાઓ મોટા હોય તો દુનિયા કોઈ મંચ દૂર નથી. ભારતની આ સિદ્ધિ પર તમને કેટલો ગર્વ છે? કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવા જ વધુ વિડીયો માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી.